ચલો બધાનું ધ્યાન અહીંયા. ઓકે, જો આ શું છે? આ કોણ છે? છોકરો. કોણ છે? છોકરો. આ કોણ છે? છોકરાએ શું પહેર્યું છે? પેન્ટ અને ટી શર્ટ. છોકરીએ શું પહેર્યું છે? ફ્રોક. તો તમને ખબર છે, જો આ ધ્યાને દીકરા બાજુ જતો રહે. ફ્રોક પહેર્યું છે, તો તમે બધા ફ્રોક પહેરીને આવ્યા છો? હા. તો જો ફ્રોક હોય એ કેટલું હોય? આપણા ગોઠણથી થોડુંક નીચે, બરાબર? તો ફ્રોક હોય ત્યારે કઈ રીતે બેસવાનું? તો જો પાછળથી હાથ ફેરવી અને પછી ચેર પર બેસવાનું. બેસી જજો ધ્યાન. હા, પછી જો હવે ધ્યાન ચેર પર બેઠી છે, અહીંયા ગોઠણેથી ખુલ્લું છે, તો એ બેડ મેનર્સ. તો કઈ રીતે ફ્રોકમાં બેસવાનું? જો એના પગ કઈ રીતે છે? પગ કેવી રીતે છે? ત્રાંસા અને ખુલ્લા છે. તો જ્યારે પણ ફ્રોક પહેરીને ચેર પર બેસો ત્યારે ફ્રોક વ્યવસ્થિત કરી દેવાનું અને બંને પગ ભેગા કરી દેવાના. કઈ રીતે બેસવાનું? ફ્રોક વ્યવસ્થિત કરી દેવાનું, ગોઠણથી નીચે કરી દેવાનું અને બંને પગ ભેગા કરી દેવાના. શું કહેવાય? ગુડ મેનર્સ. શું કહેવાય? ગુડ મેનર્સ. હવે જો આ છોકરીઓ આવી રીતે ફ્રોક ઊંચું કરી અને પછી મોઢામાં નાખતું દીકરા મોઢામાં. હા, આવી રીતે ઊંચું કરે તો એ ગુડ મેનર્સ કહેવાય કે બેડ મેનર્સ? બેડ મેનર્સ કહેવાય. તો આવી રીતે ફ્રોક ઊંચું કરાય નહીં. ફ્રોક ને કઈ રીતે રાખવાનું? સીધું જ. ઓકે, ફ્રોક પહેર્યું છે અને તમારી કોઈ વસ્તુ નીચે પડી ગઈ, બરાબર? જો આ નીચે પડી ગઈ તો આને કઈ રીતે લેવાનું? એક હાથ અહીંયા રાખવાનો. ક્યાં રાખવાનો? એક હાથ અહીંયા રાખવાનો અને પછી આ રીતે ઉઠાવી લેવાનું. ક્યાં રાખવાનો? એક હાથ અહીંયા રાખવાનો અને પછી ઉઠાવી લેવાનું. અને ચેર પર બેઠા હોય તમે અને આ પેન છે નીચે પડી જાય તો કઈ રીતે ઉઠાવવાની? ઓકે, કઈ રીતે? એક હાથ અહીંયા રાખીને. ઓકે, પછી હવે જો ઘણી છોકરીઓ હોય, તમારું ફ્રોક છે, આ ફ્રોક ની નીચે એમણે શું પહેર્યું છે? શોર્ટ્સ પહેર્યું છે. ક્યાં સુધીનું છે? ગોઠણ સુધીનું શોર્ટ્સ પહેરેલું છે. કેટલાય શોર્ટ્સ નથી પહેર્યું? ફ્રોક નીચે કેટલાય શોર્ટ્સ નથી પહેર્યું? શોર્ટ્સ કેટલાય નથી પહેર્યું? આ જો આ ક્રિશ્વા છે. હવે આ ધ્યાના ફ્રોક ઊંચું કરે તો શું દેખાય? સીધું તમારી પેન્ટી દેખાય. તો એ શું કહેવાય? બેડ મેનર્સ. તમારા ઘરે કોઈ આવે અને તમે આવી રીતે ફ્રોક ઊંચું કરી અને મોઢામાં નાખી અને આટા મારો તો કેવું લાગે? બેડ મેનર્સ. પણ ફ્રોક ની નીચે શું પહેરવાનું? શોર્ટ્સ. ધ્યાન અહીંયા આવી જા. જો શોર્ટ્સ કેવી હોય? તો અહીંયાથી ગોઠણ સુધીની, બરાબર? જો આમણે પહેરી છે ધ્યાન અહીંયાથી ગોઠણ સુધીની શોર્ટ્સ પહેરવાની. ફ્રોક પહેરો ત્યારે શું પહેરવાનું? નીચે શોર્ટ્સ. હવે જો હવે બેસ જા ક્રિશ્વા અહીંયા. ધ્યાન અહીંયા બેસ જા. અહીંયા બેસ. ચલો હવે જો છોકરાએ શું ધ્યાન રાખવાનું છે? બધા છોકરાઓનું ધ્યાન અહીંયા બેઠી છે બેડ મેનર્સ થી. તો આપણે એને કઈ રીતે શીખવાડીશું? આવી રીતે તું તારી દીદીને જો તો કઈ રીતે બેસાડીશ? તું કરી દે ને. જો આને વ્યવસ્થિત આમ કરી દે, આમ, અને બે પગ ભેગા કરી દે. ઓકે, એવી રીતે કરજે. ચલો જો છોકરાઓ, તમારી દીદી અથવા તો તમારા ફ્રેન્ડ આવી રીતે બેઠા હોય ફ્રોક ઊંચું કરીને બે પગ પોળા રાખીને, તો કઈ રીતે બેસાડવાનું? બેસાડતો યથાર્થ. હા, ઓકે, એને શું કહેવાય? ગુડ મેનર્સ. ઓકે,